મળ્યા હો. હા આપણે આઈ પેલો કમ્પ્લીટ ટાઈમ આયા તમે પાછા. હવે પા મગુભા આવતા જશે બેહો. હા બેહો. આ તો ને હા હોટલ કોલ ચા પીવા જઈએ આપણે તેમ રોજ જઈએ હી. મારે યાર ડાયાબિટીસ થઈ જાય ને એટલે ચા ઓછી પીવું. આ વાત સાચી રે ભાઈઓ. ચા બા પીવાય નહીં તમારામાં. પેલો આયો આયો વાગ આવ્યો ભાઈ. આજે તે વેલા આવી ગયા નહીં કોઈ હવે તો હવે 7 વાગ્યાના બે હા તારી મારે વેલા આવી ગયા તો હું કહું ટાઈમ વેસ્ટ કરો ને ફટાફટ હેડો મને માથું ચોરી અડજે તો પેલી હોટલ લઈને જવાય. પંકુ પણ ઘેર જવાનું જલ્દી હેડો મને માથું ચોરી ફટાફટ હેડો. તાના સાયન્ટિસ્ટ. હા હા થોડો તો ખરા એમ તું હોટલે તું ના જઈ ખર્ચવા પડે ને પાછા. એ વાતે આતી પંકુ પણ ઘેર એટલી બધી મસ્ત ચા હે ને એ જોવાની પીવું ના તો મારો દારો જ જતો નહીં. જાન યા જુઠ્ઠા તું એ. હા લે હેડો તમને આબુ પણ આબુ પૈસાનું રોતા છે યાર. આપણો તો કોઈ ચા ની આશે આવતા નહીં. આ તો સારું લાગે તમને એટલે આવું છું. સડે ચા પીધા તો મારું મગજ કોમ નહીં કરતું યાર. ગુરજી હા જોવાની પેલા પંકુ પણ ઘરની ચા ના પીવું ને હા. જોવાની તો મારો દારો જતો જ નહીં. મને એટલે મગજ કોમ નહીં કરતું. મફતી નહીં યાર. એ તો કોક દારો પૈસા આપણે ચા આપતી હશું એમાં ચો હ કોક દારો આવશે તા ને તમે મોણો તા ને તમારે ઘેર ચા પીવા આવશે પણ કુબા એ વળી આપણે તારા પોત સવાર તો બે જણા ચા પીએ જ હોવાની. વાત સાચી હો. અઠવાડિયામાં હું તો ઈ કનો ને હાથે હાથ દાર પંકુ પણ ઘરની જ ચા પીવાની. આ હે ડાયાબિટીસ કરીને 6-7 વાર તો ચા પી જાય. જી હા અમને તો એવું ચાલે ને કે દાડામાં 2 થી 3 વખત પંકુ માં ઘરની ચા ના પીવું ને તો ગમતું જ નહીં મને તો હું કોઈ. હું એ 2-3 વાર પી આવ્યો તમે તો નતા પીતા ડાયાબિટીસ પછી થઈ ઓન ઘેર પીધી. અરે હું વાત કરો હું તો પંકુ ભાઈ બંધ બનાવી દીધા હા. એવું થાય છે ખાવાનું ઈ ને ચા ઈ પીવાનું. ચીલી ખા પીવો ઇન કેજે પેલા તમે આવો એટલી વાર તો ફરું બીજી વાર અમે પંકુ બે જેટલો પીજે કોઈ લિમિટ જ નહીં. એવું હો? હા ઘરે જીપડા પર જે મને માથું ચડી જાય પછી એ લે હા. રાતે જો કોઈ તો માગવા છે કે તે એવું નહીં ભાઈ બંધ કે આ યાર ભાઈ બંધ ના ગયા તો હરખ થી જવું પડે. જોની હું ચા ના પીવું તને ખબર તમને માથું ચડી જાય પણ માથું ચડી જાય પછી મને રહેવા હે નહીં યાર. તું મફત નું પીવો ને આવું ફટાફટ ના જતો રહેશે. અરે ભાઈ બંધ કે ભાઈ બંધ ના ગયા તો હરખ થી જવું. પંકુબા ઓ પંકુબા અરે ઓ પંકુબા ચાય બનાવે. અરે ચારી આવો હું એ યાર કોમ જ કરતો તો પેલું આયા બાર મેલતો તો અમે તો આઈ ગયા. આમ તો એક એક આવો ને આપ તો તૈને વાગે એકી હંગાત અલે આ તારી ગોમાં બે હતા ને આ બે હતા હું જ્યો તે હું કીધું કે હેડો ચા પીવા પંકુબાની. ના ના કોઈ ખોટું નહીં કર્યું સારું થયું આ બાજુ બેવા ખાટલા ધારે ના ના ચા બનાવ હા જલ્દી બનાવો કે મત પાણી પાણી હાલે. ફોની મારે બનાવો મગજ કોમ પણ આ હું કહું ચા થોડું ખટક રાખજો કે માથું ચડી જાય. પણ મોડી બનાવજો ડાયાબિટીસ છે. અહીંયા હું મોડી મોડી કરો આપો તમારી ડાયાબિટીસ ને બધું મટાડી દો એવું બધા થોડી વધારે બનાવજો. એટલે કારોબા કે ઉપર રહી યાર એ વાત આ વાહ ના ક્યારે આયા છો તમે યાર પંકુબા હા, જલ્દી બનાવો કે મોફું કોની કરવાનું સેવા? ચાલુ થઈ ગયું. ઓની સેવા કોઈ કરતા જ નહીં. એ આવો દૂરથી બનાવી આવો, દે. આવો. ડાયાબિટીસ છે દેખાતા નહીં ને ડાયાબિટીસ થી એ, તમને ડાયાબિટીસ થી એવું લાગતું નહીં હો. બધું આખું કેવું કાન ખાલી બધું. આમ તો તમે ચા બા તમારા ઘરની તો કોઈ પીતા નહીં પણ આટલે બહાર આવીને તમે મફતથી ભાળી જાય પણ મને કહે છે કે હું મફત ની પીવું છું. આ જોઈને અરે બે હા ડાયાબિટીસ હોય તો કોઈ ઉધરો હોય. એવું નહીં લ્યા જોઈ? હું બહુ નહીં પીતો. એટલે તમે તમારા ઘેર નહીં પીતા પંકુ પણ ઘેર પીવાની અને અમને તમે મને એવું કહેતા હતા કે યાર હું વધારે ચા પીવું તો મને અમને તેમ કહેતા હતા એવું ના ચાલે. ચાલો દૂધના પૈસા આલો તો નહીં પીવી માર તમારી. પુલસાના બીજી આપણે પંકુબા ચાલે ના આવે. ત્યાં મગુભાઈ વન ચા તો પાવો તો પડશે જ આપડે કારણ કે બધા ભાઈઓ ચા જ આપડી ગમે નેડો તાના ચા ઉકરે તો ઘરે હું બધા ભાઈઓ ભેગું બેહું શું તમે લબડી ગયા? એ ચા આયા ને માથું આયા પંકુબા આયા. ચાયો અલ્યા ચા નહીં આવ્યો તાન ચા તો ઉકળવા મેલ્યો અરે આ બ્લડ તમે ખબર પડે છે મને માથું ચડી ગયું યાર જલ્દી બનાવો ને યાર. અલ્યા મગુભાઈ વાત તો સાચી છે તમારી
પણ ઉકરવું જોવો ને હાલ થોડી થઈ જાય ખોટ ઓછી નાખી દે. લે ખોડ મીડિયમ તમને ટીવી નહીં થાય તમારું પંકુપા એમ ભલે મોરી આપો પણ આપડે તો ખોટ ઉપરથી નાખીને જ આપજો કારણ કે આપડે ગરીબ ભાવ ના વાત તો તમારી સાચી અલગ થી લેતા હે ઉપર ખોટ નાખી દે ચાલે ચાલે હો ચાલે એટલે મારી ચા એટલે ના કેવું પડે ગામમાં પેલો નંબર પંકુપા ભાગનો ચા અરે પંકુબા સાથી તો ટીબી ના થાય ડાયાબિટીસ થાય લ્યા એ વાત સાચી કે અકર નાખે પણ ચા પીધા વગર તમારે મગજ કોમ નહીં કરતું તમારો મને એવું જલ્દી ઉકારો કરો ખટનું પી જશે ના કરે. એ પંકુપા લાડ્યો દેખાતો નહીં ચોકન જેવો એ ચોખ્ખું નામ પરી ફોન જોતું હે એટલે ફોન જોવો હો તા એટલે આ ઉતરણ આવા થઈને અત્યારે ફોન જોવો ભગુભા તને છોકરો કોઈ કહેવાય નહીં. અત્યારે પતંગ થી પેલા ને કોઈક છોકરા નો તો પેલો ફોન જુઓ. ફોન માં જ જોવાનું. ફોન માં ઉતરો ને ફોન માં બધા તહેવાર દિવાળી હોય ને તો ફોન માં જોઈએ હી ભાઈ ડેટો ફોન ના જાય દીવો ના કરો ભાઈ. અને આપડે પેલા ઉતરણ હતી ને એમાં આપડે બધા ધાબા ઉપર નોમ લૂંટવા જઈએ ઓમ જઈએ ઘેર ખાવાનો ટાઈમ નતો હોતો આપડા પાસે. આપડી ઉતરણ તો વાત જ ના થાય એવું પંકુપા આપણને ચીટલી લૂંટતા હતા ખબર હે પતંગો એ તું લૂંટવામાં ઊંચો આવતો જ નતો એ વખત તાન અપા તો હાય ઊંચા ખરા ને જો ખાલી હાઈટ જો હું તો ઓમ કરી કુસકો મારું ને પતંગો ભલભલી હાથમાં આવી જાય એ આપડે વખત તમે ઠેકના હતા હાચું કરવા પણ મારો બહુ મોટો હતો ને. હા બરોબર મોટો હતો ગુરુજી, એ વખત માં કારુબા જબ્બર કાપતા ઘાત કાપતા યાર યાદ તો છે તમે એ વખત દોરી ને પતંગી કાપતા નતર વાત કેમ કાપો. સાચી છે બરોબર એ વખત તો પાછા જબરો એકો હતો તમે જે દા પણ કાપવાનું તો ખરું હું તો હે ને ઉતરણ આવું થાય ને આ ઉતરણ ને લૂંટવાની તે આવતું ઉતરણ ફોર્મ આવે ને એટલી કરી જ દઉં. અને દુરજી તમે તો લૂંટીમ ભેગી કરતા ને આ લૂંટીમ ભેગું કરતા હું તકાવું તો ઝોલા પકડીને તકાવતો આપડે આ તો ઉપર તો આલ્યું અમે તો ઉતરણ જતા થાય બે તને ખબર હે? હા આ ઉતરણ ને લૂંટે ને આવતી ઉતરણ ને કોમ આવો આવતી ઉતરણ લૂંટે આવતી ઉતરણ એટલે કોઈ દાડે તો બધા મેં પતંગ દોરી લાયા જ નહીં. પહેલી વખત તમારા ડોહાની પતંગ લઈ આપી હતી પછી એ દારથી લૂંટવાનું ચાલુ કર્યું ને ત્યારથી મેં ઉતરણ જ ચાલુ અલ્યા હું કહું હા ઉતરો ના આવે હા અત્યારે ઠંડી ના પડવી જો ઓવા તો એ તાપ નહીં લાગતો તમને જો પડશે વર્યો લે આવો તો પેલા તો ઠંડી એ જબ્બર પડતી સાચું હા પેલાની ઠંડી ને અત્યારની ઠંડી બહુ ફરક છે. ઉતરણ ફરક છો એ નહીં ઉતરમાં આવતો હજુ કેટલી વાર છે. આટલી વારમાં તો અહીંથી આમ છોકરો દોડ દોડ કરતો હોય ને પેલો જો એ કાપી એ લપેટ ઉભી રે આપડે જતા તે આટલી વારમાં તો 4 પતંગ તો ફડે લૂંટીને આવતા હતા તે પતંગ ચકતું જ નહીં. કારુબા મહિના પેલા તો ગામમાં દોર પીવડાવવાની ચાલુ થઈ જતી આપણે ને તો લાગતી તુરજી એ અમે બે તો ગહાવા જતા હતા ચાવ અને પાહી ગાડી પડેલી ખેત કારી ધોરી તમે જુઓ તો પાર જ ના અને આલ્યા તો પરાતા ખરા પેટ ધાબા ઉપર ઈ. એ વખતે પેલું પગનું પેલું કોડું ભાઈ ગયું નવેરામ પડ્યા હતા નવેરામ પડ્યા ને તે કે ઓકાળા પાડી આલા તો મગજ કામ કરતું લાગતું નહીં હો. ઓહો સાબા ઉતરી ગયો છે તો ગાધું મેલા છું ચાલ આવો ને યાર ચાલ આવો ને યાર આ માથું તો વાત તો તમારી આ જલ્દી તો ઉતરી ગયો હે ઉકરી તો જ્યો હે જલ્દી લાવો હું એ તમારો વાતે વાતો ભરાઈ ગયું લે દુરજી ચા ના પીવું તો અંદિયે મગજ કામ નહીં કરતું યાર પેલું ગીત વાપર્યું છે ને તમે કયું તારે વિના મને ચેન ના આવે હા ચાનો ત્રીજો ઉભરો તો આવી ગયો હા પંકુબાની ચતૈયા ચા વિના મને ચેન પડે નહીં આ પંકુબા આ બેના કોઈ નાખ પેલા મને આપો હા તમારી વાવ ખેંચા હે લ્યો લ્યો હા બીજો આપણો મારો હા લ્યો કારુબા તમને ચિયા દમ ના પાડે બીજી એક પીસી પહા નાતો આપડે તો બે ભાઈબંધ નહીં યાર અરે આવી કે ના આવી પણ આપડે બે તો હોય બેટો થોડો હા લ્યો લ્યો તુજી તમે લઈ લો હું જાતી હું મારા બહુ નહીં લેવો એટલે ખાલી ઊંઘો ઓહ. લ્યો ઓના ચાના ઊંઘજમાં તો મારું મગજ ફ્રેશ થઈ જાય પંકુબા તને મારો ભગવાન 100 વર્ષ જીવાડશે હો
આ તમારી ચામાં હું સ્વાદ છે યાર, વાત કરો. જબરજસ્ત સ્વાદ આવે છે. પેલા મને માર જેવી આખા ગામમાં કોઈ ચા ના મેલે. વાત નથી એમ. હાચું હાચું હો. મેલો ને એ તો મોડું ભાવું. એ વાત તો હું મોડું. તમે હે ને જોનની મું ના મરો ને તો તમે એના પેલા મરતા નહીં, કારણ કે હું જોનની મોણ તો તમારા ઘરની જ ચા પીવાનો હું. અમે તો ચિયા ના પાડી લે, ગમે ત્યારે આવો પીજો. હા, તમારા ઘરની જ ચા પીવાનો હું. હા ચા પીવો પેલા પછી વાતો કરો. પંગુબા, અત્યારે આમ તમારો છોકરો ફોન ફેરતા હોય ને તો હું કહું અત્યારે થોડી શીખ આપો કે આ બધું અત્યારે આમ ફોન પર ના વધારે ધ્યાન ના આપે. લોકો ઉતરાણ આવા હોય તો થોડી પતંગો ચગાવે કે ફોનમાં રહે મગજ ફરી જશે. એ વાત સાચી હો ભાઈ હોવાની. વાત તો સાચી છે તમારી મગુબા, પણ અત્યારનો છોકરો ચો ઉતરણ કરે, પેલા જેવી ઉતરણ થતી નહીં કે નહીં કોઈ પતંગે ચગાવતું. એટલે પણ છોકરાને થોડી ઘણી શીખ આપી પર અત્યારે શું થાય તમને ખબર હે? ફોન મગજ ફરી જશે અમને. લે આ ફોનમાં ઓન ને બીજું કઈ ને પતંગો ના લે પણ એટલા હાલે ફોન આ લે. અલે એવું નહીં દુરજી, તે ઘરમાં જોઈએ પતંગે પડ્યો ને દોરે પડ્યો. તો મિલી રાખો, ઉતરણ આવો થાય એટલે ધંધો કરજો. પતંગ ફિરકે અલે એ દોઢમાં ના બોલશે યાર. દોઢમાં નહીં બોલે, સાચું કહું તમારે લાઈ કિંમત થી વધારે મળી જશે. પણ દુરજી પેલાની ઉત્તરાયણ જેવી હતી કે ઉત્તરાયણ દાતો આકાશમાં રંગે રંગ દેખાય. ભયા પેલાની વાતો અલગ છે ને અત્યારની અલગ છે. અને અત્યારે હે ને તે 50 પતંગ ચકે ઉત્તરાયણ દાડે, અને આપડે તો ઉત્તરાયણ મોડી તો 50 પતંગ ચકતા હતા. ઉત્તરાયણ દાડે તો જુદી વાત. એક મારી વાત સાંભળો, આ પારે ઉતરા તમે ગમે તે કરો છો. કારુબા ગુરુજી, તમારા છોકરા ગમે દોરી લઈ આપો ને તો સારી દોરી લઈ આપજો, ચાઇના ના લઈ આપ. તમારે એટલી જ કેવું હોય, કારણ કે ચાઇના દોરી શું થાય તમને ખબર? એટલે કાલે હું કલર જોતો ને એક છોકરાને ઘરું વેટાઈ ગયું આખું યાર. તને એક વાત કહી દઉં, હા, કા સાદી હે ને એ બહુ મોંઘી આવે ને એટલા ચાઇના તો હું વપરાય 2200 રૂપિયા. એટલે પણ આપણે એવી સાદી લાવી પડે, ચાઇના દોરી ના લવાય. કે ચાઇના દોરી કાપી નાખે એટલે ઘરું આખું કાપી વાત નાખે. તો સાચી છે તમારી દુરજી. સાદી દોરીનો ભાવ વધારે એટલે પબ્લિક ચાઇના દોરી વાપરે. પંકુ પાસે આ પતી જાય. અને અમારા કને ચાઇના દોરી બહુ વપરાય. દુરજી ડાયાબિટીસ કઈ તા વધારે પી જાય હો. અલે મારા માટે મેક્યો જ ના તમે ત્યાં વધારે. એમ તમે ચા વધારે જ મેલ્યો તો તમારે પહેલી વાર માં કેટલો બધો હાલે. આ દૂરજી ડાયાબિટીસ કઈ 3 વાર ચા પી ગયા. એટલે ડાયાબિટીસ મટી જાય મને એવું હે. લે પંકુબા, બીજું કોઈ નહીં, જીભે ચડી જાય, જીભે એટલે 2 વાર લઈ ગયો હું. અને ના, વાત સાચી છે. તમારી વાત સાચી છે કે ચાઇના દોરી સસ્તી ને આપડે સાદી દોરી ના, ભાઈ, એનો બહુ ભાવ. મોંઘી હોય હે. પણ હું કહું આપડે તો જો ટકાયા કોઈ દર ચાઇના દોરી થી. એ વાત આપણે નહીં ચકાય, હા, આપણે તો પૈ ચકાય. અને આપડે તો અત્યારે હાદીએ તો લાવીએ યાર. પણ અત્યારે પ્રતિબંધ થઈ ગયો ચાઇના દોરી ઉપર. પણ તો આ તો જૂની દોરી હોય ને એ છોકરો ચોખ્ખી લાઈન ચગાવે છે. પણ હું તો કહું કે છોકરો લાવે ને બારી કૂટવા. તો બારી કૂટવાની ને કે પોલીસ વાળા આવી જાય ને તો બારોબાર લઈ એ જાય. પોલીસ ડ્રોન ઉડાડે યાર આજકાલ તો પેલો ડ્રોન નહીં પેલું બલું આવતું એ ઉડાડતા રહે. જોઈ જો કોઈ પકડાઈ જાય તો સીધું જેલમાં ખુશી ખાવ. અને 20,000 રૂપિયા લઈ જાય. કેટલા? 20,000 રૂપિયા એમાં તો આખી 4 ઉતરણો થઈ જાય. વાત સાચી. પૂછ્યા 20,000 માં તો 5-6 થઈ જાય યાર. તો એના કરતા પીવરાના છોકરાની દોરી આપણે ચાઇના દોરી નહીં લઈ આપવાની, દોરી સાદી પીવરાવાની ને એવી રીતે ઉતરણ કરાવ. શિવમ માન જાય યાર. નહીં, બકુબા મારી વાત ના સમજી ગયા. આપણે તો લાવતા નહીં એટલે આપણે ચિંતા નહીં. પણ મારું કેવું ખબર હે? કે આકાશ ખાલી લાગે છે, સારું લાગે યાર આવું. અમુક મને નહીં લાગતું દુરજી. પંકુભાઈ બધું જવા દો, ટાઈમ ઘણો થઈ ગયો, ચા તો પીએ જ છે. તો આપણને કરવું નહીં તુરજી, મારા ખેતરમાં જવાનું, પાણી ભરવાનું છે. તે જો કા તમે અમે બેસ્યું, અમારે તો હેન પક્કુભાઈ નવરા ના આય નવરા હું નવરો. નવરા એટલે તો બીજે ચા તો પીયા તો નહીં માંગતા ને. એવું તો કરવું જ પડે ને યાર. ટાઈમ જાય તો અમે તો ચાને રશિયા છે તો પંકુભા એક સાથ થઈ જાય. હાલ તો પીધું ભાવ બીજો. તો અમે 3 વખત પી ગયા, અમે તો એક જ વખત પીધી છે. પંકુભા એ બધું જવા દો, હા વધુ નહીં, ચા બની આવો મોરો મિલજો. આપડે તો ઓછું પીએ બા. આપણા માટે ઘરે બની આવો. ઉભા થયો અમે તમે કીધું ચા મેઠો એટલે આપણે યાર ના પડે. તમે તો આ પીવા માંગે છે. આ જલ્દી તો, તમે ચકલું બોલો. જલ્દી જજો, આપણે 11 વાગે પોણીનો અરે રવા દે, વાત તો મિલી લાવો ને ઓમો નમો પી લે. જોઈ દેશું. અરે બધું ચાલે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ.
જલ્દી આવજો જલ્દી. પછી મોડું નહીં કેવું પડે. કરે એટલે મને રડે. આ વાત તમ વાત કાઈન ભાઈ છીએ હા મેં દીધે લે આવું કોકનું દુરુપયોગ ના કરે શરમનું. એટલે એવું નહીં યાર. પંકુભાઈ ચાર હશે, આપણે ચાર હશે. એટલે ચાલે, બધું ચાલ્યા કરે. હાલ તો બીજું અરે ભાઈ નો ખર્ચ થઈ ગયા ને આપણે કે હાલ. તે અમે હું કહું અરે તું જે ચાઈનો કપી મને કે એટલે મારે નહીં પીવી લાગે મને. મેં પીવાના ને હા, તો આપણે પીએ છીએ. ના ના પીશું પણ થોડું ઓછી પીશું. તમે ઓછી કઈ કઈ 3 વાર પી ગયા ને અમને એક જ વખત ભાગમાં આવી શકે ખબર ને. આરે શું કરે ખબર હા. અહીં ગોળ ચોટાડે કે પોકાય લે! ખાય ને એવું લાગે. મારી ડોશી ચોકમ ભાઈ બે જ વખત પી દીધી યાર. પીધી ખરી ને? એટલે સાચું આવી ગયું હા. અરે રોજ ને રોજ આ મારા ઘેર આવી જાય દૂરજીન મગુબા કારુબા રોજ ને રોજ 8-9 વાર ચા મિલાવી અને પાછા ચા પી પીને જતા રહે છે. ઓન માટે મારે કોઈ કરવું પડશે. ગલ્લાનું નોમું દૂધનું 8-9 હજાર પહોંચી જાય. ઓન હે ને જડીબુટ્ટી વાળી ચા પીવરાવી પડશે આપડે આયુર્વેદિક. ચોલે બધા બ્લોન ફબલો અમે અરે એમ નહીં પેટી છે ને તે 5-5 વાર આવશે. 100 વાર ચા પીવા આવશે. આનું બહુ થઈ ગયું અમને. જડીબુટ્ટી આયુર્વેદિક મરચું આવી ગયું. હળદર આવી જાય. હા ડબલા હારો રહી આવી જાય. ગરમ મસાલો બે દોના મેથી 2 દોના લીલું મરચું 2 દોના મુરામ પોદો અને આ સાપરું આદુ બધું થઈ ગયું. થોડું પાણી બોલ. અરે ગેસ ના ગયો આ ટાઈમે આવતું છે બધે જડીબુટ્ટી વાળી ચા હોન તો પૈસો દેવી જ છે. રોજ ને રોજ આ પેધી પડ્યા આ નોમન બોમન ચિયો ભરે દુકાનો આરે એક તો માગ માગ ને માગ માગ. બ્રહ્મા બેને કહી દઉં હું જો ચા આવે ને પેલી હું પીએ કારણ કે મને ખેતરમાં જવાનું પાણી આવવાનું છે. જો પાણી જતું રહ્યું ને તો બધું જતું રહે. ખોટું હું ખોટું એટલે આગળ તો ગામના સરપંચ કરે ને તમે સમજ્યા નહીં વાત ને. અમને ચા ભાગમાં ના આવી ને બહુ. એટલે પેલી મૂળ પીવાનો જે થાય પેલી મૂળ પીએ. હા અમે આપણે તો ચા નું કોઈ એવું નહીં આપણે નહીં પીતા. આઈ ગયા, પંકુભાઈની special ચા. મારો વાઘ આવ્યો પંકો. ત્યારે મારા ભાઈબંધ ના આવે. પંકુબા લ્યો જલ્દી ચા. ના રકા બી ઓછી આવે. કામ લ્યો. હા આપણે વાટકો લેતા મોટો પેલો રકાબીમ 4-5 વખત પીતા પાવ ગાગા પદ્ધત ઠંડુ થાય. એટલે આપણે તો ઘૂંઘટ અલગ આવે એટલે જોરદાર આવે. આ તો આયુર્વેદિક ચા લેન તું ગુજી આલે દો. પપ્પા નહીં ખાઓ. સાયન્ટિસ્ટ તો કરાવો. પંકુભાઈ વાટકા પેલા હેઠા પડી રહ્યા દોચ્યું વાટકા હાલ દોચ્યું પેલું. બસ બસ એ પંકુબા બસ બસ થોડી બસ હેઠજો. બસ થોડી હેઠજો પંકુભા. બસ 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 લે 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 ભાઈ. તો લાગે ઉપર હે ને. હેલો પંકુબા તે જરા ટીચર માણસો અરે હેની ચીટિંગ કરી લીધી. ઈગન વધારે આપી એ 20 કેલા તો ઈવન તે વધારે આપીને મારા કતી કાપી જો ને. અને આ મારા પૈકી લે. અરે વાહ આ મારામાં થોડી વિદ્યા જેવું વધી હોય હે. હું ચા બનાવી છે લે. હું ચા બનાવી તમે જોવો તો ખરા. એવું મસ્ત ખોમી લાગે છો ચા. કેવું? પીવો કારુબા ચા પીવો જબરજસ્ત બનાવી ચા પીવો. અરે પંકુભા સાયન્ટિસ્ટ છે ઈ અરે યાર. આ પંકુબા તમારી ચા ની વાત ના થાય હો. જબરજસ્ત ચા મારા એક મગજના ચુસ્કી મારી તાવ. તમારી તારીફ કરી નાખો હો થોડી. કરો પીધી અરે આ વાત જ ના થાય ચાની તો. અરે તુજી ચા પીવો જલ્દી નકર ઠંડી તો ચા પીવો. થઈ પાવ. આપણે ઠંડી થઈ જતી. અરે એવું કેમ મજા આવશે.
અરે મેકી દીધી ચમ પીવો ઠંડી થાય એટલે હે? ઠંડી કરે મેકી વાહ તમારી કારીગરીને સલામ. એટલે આ મારા જેવો ગામમાં જેવો ચા બનાવે તો એથી રહેવું ન કોમ હોય રહેવું ન કોમ વાત સાચી. અને તમારા જે કોઈક ચા બનાવો તો અમે ટૂંકો આલજી હે આ ટૂંપો પંગો કહું છું કે આમાં ડબલા જા જવું પડશે હું જવું કે ફટાફટ આ તો મરચાનો કમાવા મારે ચાનો લીલું મરચ્યું દુરજી હા તમને કોઈ નહીં થતું લે આ તો જડીબુટ્ટી વાળો ચા પીવરાયો તમને વાત સાચી હોય ને જડીબુટ્ટી મારી તાકાત લાવી દીધી હું એ જ દઉં તાકાતવર થઈ ગયા લે હા તો તાર આવ થાય દુરજી લાય કરો લ્યા હે લાય કરો એક અલ્યા એ ટીવી માંથી તમે કપ માંથી જહન ટીવી માંથી જહન તમને પેલું ચીતું ને થયું ચીતું ડાયાબિટી એ મટી જહન ચક્કર તો નહીં આવતા ને? મારે ફટાફટ જવું પડશે. હું આય કાલ આ શખરાન જેવું રહ્યું નહીં રોજ રોજ ચા પીવા આવી જતા હતા દારામાં 500 વાર આવતા હતા હો કોક 5 વાર આવે કોક 10 વાર આવે આવર ફરી ખબર પડે પંખો પર વખત ગમે તે પણ આ મારા વાહન રોજ નો બોજ એઠો કરીને જતા રહેતા હતા મારે તો મરચું એ ખાસી બધું નાસી તો મેથી નાસી દીધું આ પીતો જ્યાં આ પેલા વાહન ધોઈ નાખું આ જીવન ભૂલી જાય પંકુ પાંગ ઘેર આવતા